નેપાળમાં રાજાશાહીની માંગ મુદ્દે ભયંકર હિંસા, ઘરો વાહનોમાં આગ ચંપી, પથ્થરમારો, અનેક વિસ્તારોમાં કર્ફ્યુ. નેપાળમાં રાજાશાહી સ્થાપવા અને હિન્દુ રાજ્યનો દરજ્જો આપવાની માંગ મુદ્દે ભારે બબાલ શરૂ થઈ ગઈ છે. કાઠમંડુમાં સુરક્ષા કર્મચારીઓ અને રાજાશાહીના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ થઈ છે, જેના એકનું મોત થયું હોવાની વિગતો સામે આવી છે. અહીં લોકો પર રસ્તા પર ઉતરી આવ્યા છે અને અનેક ઘરોમાં આગચંપી કરવામાં આવી છે. આ ઉપરાંત દેખાવકારોએ પથ્થરમારો કરી રહ્યા છે, તો પોલીસે પણ વળતો જવાબ આપી ટીયર ગેસના સેલ છોડવા સહિતની કાર્યવાહી કરી છે. થોડા દિવસ પહેલા પણ નેપાળના રાષ્ટ્રધ્વજ સાથે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર વીર વિક્રમ શાહની છબી સાથે વ્યાપક દેખાવ થયા હતા. નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી ફરી રાજાશાહીની માંગ તેજ થઈ ગઈ છે. ઘણા લોકો નેપાળને ફરી હિન્દુ રાષ્ટ્ર જાહેર કરીને જ્ઞાનેન્દ્ર શાહને રાજગાદી પર બેસાડવાની માંગ કરી રહ્યા છે. એવામાં આજે નેપાળમાં ઠેર ઠેર હિંસા જોવા મળી. બેકાબુ ભીડે અનેક ઇમારતો અને વાહનોને આગના હવાલે કરી દીધા. મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઇજાગ્રસ્ત હોવાની માહિતી મળી રહી છે, જે બાદ અનેક વિસ્તારોમાં કર્ફ્યુ લગાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે તથા સંવેદનશીલ વિસ્તારોમાં સેનાને પણ તૈનાત કરવામાં આવી છે. નોંધનીય છે કે નેપાળમાં 2008માં સત્તાવાર રીતે રાજાશાહીનો અંત થયો હતો. નેપાળમાં રાજકારણમાં ફેલાયેલી અશાંતિના કારણે ગૃહ મંત્રાલયે સુરક્ષા પ્રમુખોને ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી. સૂત્રોના જણાવ્યા મુજબ નેપાળ સરકાર હિંસા બદલ પૂર્વ રાજાને જવાબદાર ઠેરવી શકે છે. વાયરલ વિડીયોમાં દેખાવકારો સુરક્ષા કર્મચારીઓ પર પથ્થરમારો કરતા જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ પથ્થરબાજોને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે. જોકે અત્યાર સુધીમાં થયેલી હિંસક અથડામણોમાં કોઈને પણ મોતના કે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ સામે આવ્યા નથી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.